પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંક્યું હતું। લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો। જો કે 4 દિવસ પહેલાં જ કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો। તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી। ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે શુક્રવારે ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા 1 કલાકના અરસામાં મમતા બેનર્જીનો વિરોધ નોંધાવાયો હતો। પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનો હુરિયો બોલાવવા સાથે પૂતળા દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીની જાહેરાત ઝાટકણી કાઢવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તૃષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો। જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે। આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પૂતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.